તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં આપ નેતા સુભાષ ભારદ્વાજ પર ઈડીનો સકંજો। તો આ મહત્વના સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ। આપ નેતા સુભાષ ભારદ્વાજ પર ઈડીનો સકંજો। હોસ્પિટલ કૌભાંડને લઈને 13 સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા હતા। દિલ્હી એસીબીએ જૂનમાં ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો, જેને લઈને આ કાર્યવાહી કરાઈ રહી છે। ₹5,590 કરોડના કથિત કૌભાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે। 2018-19માં 24 હોસ્પિટલ પ્રોજેક્ટ મંજૂરીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે। ત્યારે તત્કાલીન આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ આરોપી ઠર્યા છે। હોસ્પિટલ કૌભાંડને લઈ 13 સ્થળે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો દિલ્હી એસીબીએ જૂનમાં ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો। ₹5,590 કરોડના કથિત કૌભાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે।